જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આચારસંહિતાનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરભરમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રસ્તાઓ, શેરીઓ અને જાહેર સ્થળોએ લગાવવામાં આવેલા રાજકીય બેનરો, પોસ્ટર્સ અને ઝંડાઓ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. એસ્ટેટ શાખાના 40થી વધુ કર્મચારીઓને હોર્ડિંગ્સ અને પ્રચાર સામગ્રી હટાવવા માટે તાત્કાલિક આદેશ આપવામાં આવ્યા છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આચારસંહિતા ભંગ ન થાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે અને કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. લાઈવ રિપોર્ટ જામનગર. દબાણ નિરીક્ષક એસ્ટેટ શાખા જામનગર મહાનગરપાલિકા જામનગર મહાનગરપાલિકામાં સ્થાનિક સ્વરાજની 2026ની ઇલેક્શન બાબતે જામનગર મહાનગરપાલિકા દ્વારા માનનીય કમિશનર સાહેબ, ડેપ્યુટી કમિશનર સાહેબની સૂચના મુજબ એસ્ટેટ શાખા દ્વારા શહેરમાં જુદા જુદા વિસ્તારો માટે 5 ટીમો બનાવવામાં આવેલી છે. જે 5 ટીમો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં કિયોસ્ક, ફ્લેગ, પછી બેનર્સ, અલગ અલગ જે પણ પાર્ટીઓના લગાડેલા છે તેને કાઢવાની કામગીરી ચાલુ છે. અને તેમાં અલગ અલગ પક્ષો દ્વારા પણ પોતાની રીતે પણ બેનર્સ અને હોર્ડિંગ્સને, ફ્લેગને ઉતારવાની કામગીરી પણ ચાલુ છે. અને કોઈ જગ્યાએ બાકી રહી ગયેલો હોય તો એને એસ્ટેટ શાખા દ્વારા કાઢવા માટે પણ અલગ અલગ ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ને આ કામગીરી આજે મોડી રાત્રે સુધી અથવા તો કાલ સવાર સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે. ટોટલ 5 ટીમો દ્વારા અત્યારે આખા શહેરમાં કામગીરી કરવામાં આવી રહ્યા છે. અને 5 ટીમોમાં 40 માણસો અમારા ટોટલ આ કામગીરી માટે જોડાયેલા છે. થેન્ક યુ.